સમાચારમાં નજર કરીશું ગાંધીનગર ઉપર તો ગાંધીનગર ખાતે સેક્ટર 7C માં આવેલ શિવ શક્તિ મંદિરનો 29મો પાટોત્સવ યોજાઈ ગયો। આ પાટોત્સવ નિમિત્તે 21 કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા। સવારે 6:30 વાગ્યે પાલખી યાત્રા સેક્ટર 7C માં ફરી હતી, ત્યારબાદ યજ્ઞનો પ્રારંભ થયો હતો। महादेव की जय। बोलो श्री अंबे मात की जय। नर्मदेश्वर महादेव અને મા જગદંબાની અસીમ કૃપાથી આજે સેક્ટર 7C મધ્ય બિંદુમાં આવેલું આ નર્મદેશ્વર મહાદેવ એના સાનિધ્યની અંદર ભવ્યાદિ ભવ્ય આ 29મો પાટોત્સવ એ નિમિત્તની અંદર 21 કુંડી નવચંડી યજ્ઞ અહીં આગળ થઈ રહ્યો છે। સાથે સાથે શોભાયાત્રા પણ અહીં આગળ નીકળે છે અને આખા અહીં આગળ ભગવાન મહાદેવ નર્મદેશ્વરના આવેલા તમામ ભાવિક ભક્તો પણ અહીં આગળ વસાતી મંડળ સાથે સાથે સંતો મહાત્માઓના પણ આશીર્વચન અહીંયા રાખેલ છે। હર હર મહાદેવ। હર મહાદેવ કી જય। પરમાત્મા મહાદેવ નર્મદેશ્વર મહાદેવની અસીમ કૃપા અને એના દ્વારા આજે 15/5/2025ના રોજ 29મો પાટોત્સવ નિમિત્તે આ મંદિરની અંદર સમૂહ 21 કુંડી નવચંડી યજ્ઞનું આયોજન ભાવપૂર્ણ કરેલ છે અને જોડે જોડે શોભાયાત્રા સહિત આ કાર્યક્રમને પૂર્ણ રૂપથી આ દિશા તરફ લઈ જવાનો છે। તો એ પ્રમાણે આ સવારેથી લઈ અને સાંજ સુધીનો આ કાર્યક્રમ એ પરમાત્મા રૂપ બની રહે એ રીતે અમે આ કાર્યને આગળ ધપાવ્યું।